પશ્ચિમ ભારતના ઇતિહાસમાં એક એવો સમય હતો જે કળા, સ્થાપત્ય અને શક્તિનો પર્યાય બની ગયો. આ યુગ હતો સોલંકીઓનો, જેમને ચૌલુક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આજે આપણે ગુજરાતના એ સુવર્ણકાળની ગાથાને નજીકથી જાણીએ. 1 મિનિટ માટે જરા વિચારો. 1000 વર્ષ પહેલાં પાણીના સંગ્રહ માટે કોઈ એક વાવ બનાવી હોય તો આજે એ કેવી દેખાતી હશે? કદાચ ખંડેર જેવી, કે પછી સમયની સાથે નામશેષ થઈ ગઈ હશે? પણ ના, જવાબ છે એક એવી અદ્ભુત અજાયબી જે આજે પણ શિલ્પ અને સૌંદર્યની મિસાલ છે. પણ આ માત્ર એક વાવની વાત નથી. આ તો એ રાજવંશની ગાથાની શરૂઆત છે, જેણે આવી તો કેટલીય અજાયબીઓ બનાવી. જી હા, આ છે સોલંકીઓની વાર્તા. તો સોલંકી શાસન, જેને વારંવાર ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, એની શરૂઆત ક્યાંથી થઈ અને કોણ હતા આ શાસકો જેમણે ઇતિહાસ પર પોતાની આવી અમેટ છાપ છોડી દીધી? સૌથી પહેલાં તો સોલંકીઓ રાજપૂત કુળના હતા. રાજપૂત શબ્દ આવે છે રાજપુત્ર પરથી, એટલે કે રાજાનો પુત્ર. આ ખાલી એક શબ્દ નથી, પણ શૌર્ય, શાસન અને સંસ્કૃતિની એક આખી ઓળખ છે. અને આ જ પૃષ્ઠભૂમિમાંથી જ સોલંકી વંશનો ઉદય થયો હતો. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે, જેમાં ઘણીવાર ગૂંચવણ થાય છે. ચૌલુક્ય અને ચાલુક્ય. ભલે નામમાં સમાનતા લાગે, પણ આ બે તદ્દન અલગ અલગ રાજવંશ હતા. ગુજરાતના ચૌલુક્યોએ હંમેશા પોતાની સ્વતંત્ર ઓળખ જાળવી રાખી. અને હા, સોલંકી એ જ ચૌલુક્ય શબ્દનું વધુ પ્રચલિત અને કહી શકાય કે સ્થાનિક સ્વરૂપ છે. કોઈ પણ મહાન વંશની જેમ જ સોલંકીઓની ઉત્પત્તિ વિશે પણ કેટલીક દંતકથાઓ છે. એક માન્યતા પ્રમાણે, જેનો ઉલ્લેખ તેઓ પોતે કરતા હતા, તેમનો ઉદ્ભવ બ્રહ્માના ચુલુક એટલે કે હાથની અંજલીમાંથી થયો છે. પણ જે વાર્તા વધુ પ્રખ્યાત થઈ એ છે અગ્નિકુળની. જો કે એ જાણવું રસપ્રદ છે કે આ અગ્નિકુળની કથા પાછળથી સંભવતઃ રાજપૂત એકતાને મજબૂત કરવાના હેતુથી રચવામાં આવી હતી. તો ચાલો હવે એ જોઈએ કે આ રાજવંશે કેવી રીતે એક શક્તિશાળી રાજ્યનો પાયો નાખ્યો. તેમની શરૂઆત કહી શકાય કે સંઘર્ષ અને પડકારોથી ભરપૂર હતી. બધું શરૂ થયું ઈસવીસન 940માં, જ્યારે મૂળરાજે સોલંકી શાસનની સ્થાપના કરી. પણ આ વંશની સાચી કસોટી તો ઈસવીસન 1024માં થઈ, જ્યારે મહમૂદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું. એક બહુ જ મોટી આપત્તિ હતી, પણ એ જ ઘટનાએ સોલંકીઓની હિંમત અને દ્રઢતાને દુનિયા સામે મૂકી. ભીમદેવ પ્રથમે માત્ર રાજ્યને ફરીથી બેઠું જ ન કર્યું, પણ સોમનાથ મંદિરનું પથ્થરમાં એવું ભવ્ય પુનર્નિર્માણ કરાવ્યું જે ઇતિહાસમાં અમર થઈ ગયું. અને એ રાખમાંથી બેઠા થઈને સોલંકી સામ્રાજ્ય પોતાની ચરમસીમા પર પહોંચ્યું. આ એ સમય હતો જ્યારે ગુજરાતની કીર્તિ, કળા અને સત્તા દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી. આ સુવર્ણયુગના બે સૌથી મોટા સ્તંભ હતા, જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળ. એક તરફ સિદ્ધરાજ એક મહાન યોદ્ધા અને વિજેતા, જેમણે સામ્રાજ્યની સીમાઓનો ખૂબ વિસ્તાર કર્યો. તો બીજી તરફ કુમારપાળ એક કુશળ શાસક અને સંરક્ષક, જેમણે શાંતિ સ્થાપી અને જૈન ધર્મને ઘણું પ્રોત્સાહન આપ્યું. આ જ કારણે ઇતિહાસ તેમને ગુજરાતના અશોક તરીકે પણ યાદ કરે છે. જરા એમના સામ્રાજ્યની વિશાળતાનો અંદાજ તો લગાવો. કુમારપાળના સમયમાં ઉત્તરમાં ચિત્તોડ, દક્ષિણમાં વિંધ્યાચળ, પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં છેક વિદિશા સુધી સોલંકીઓનો ડંકો વાગતો હતો. આ ફક્ત એક રાજ્ય નહોતું, આ એક વિશાળ સામ્રાજ્ય હતું. પણ સોલંકીઓનો વારસો માત્ર યુદ્ધના મેદાન અને રાજ્યની સીમાઓ સુધી સીમિત નથી. એમનો અસલી વારસો તો પથ્થરોમાં કંડારાયેલો છે. એમની કળા અને શ્રદ્ધા આજે પણ આપણી સમક્ષ જીવંત છે. એમના જ શાસનમાં સ્થાપત્યની એક અદ્વિતીય શૈલીનો જન્મ થયો, જેને આપણે મારું ગુર્જર શૈલી તરીકે ઓળખીએ છીએ. આ શૈલીની ખાસિયત શું? તો એની અત્યંત બારીક કોતરણી, ભવ્ય શિખરો અને સ્તંભો પરની એવી કલાકારી કે જે જોતા જ રહી જવાય. અને આ શૈલીના ઉત્કૃષ્ટ ઉદાહરણો આજે પણ આપણી સામે જ છે. મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર, જાણે પથ્થરમાં લખેલું કોઈ કાવ્ય હોય. રાણી ઉદયમતીએ બંધાવેલી વિશ્વવિખ્યાત રાણી કી વાવ. દેલવાડાના આરસ પહાડના મંદિરો, જેની કોતરણી જોઈને તો આંખો પણ અંજાઈ જાય. અને હા, સિદ્ધપુરનો ભવ્ય રુદ્ર મહાલય. આ બધું જ સોલંકી યુગની કલાત્મકતા અને ભવ્યતાનું જીવંત પ્રમાણ છે.
એમની આટલી બધી ભૌતિક સિદ્ધિઓની પાછળ હતી એમની અતૂટ આધ્યાત્મિક ઓળખ. અગ્નિવંશી કુળ, ભાદ્રજ ગોત્ર અને કુળદેવી ક્ષેમકલ્યાણી માતામાં એમની ઊંડી શ્રદ્ધા હતી. આ એ મૂળ હતા જેણે આટલા મોટા સામ્રાજ્યને એકતાના તાંતણે બાંધી રાખ્યું હતું. પણ ઇતિહાસનો એક નિયમ છે. જેનો ઉદય થાય છે તેનો અસ્ત પણ નિશ્ચિત છે. તો સત્તાના શિખરે પહોંચ્યા પછી સોલંકી સામ્રાજ્યના પતનની શરૂઆત કેવી રીતે થઈ? કોઈ પણ મોટા સામ્રાજ્યનું પતન એક કારણથી નથી થતું. સોલંકીઓ સાથે પણ એવું જ થયું. એક તરફ બહારથી ગોરીઓના હુમલા રાજ્યને નબળો પાડી રહ્યા હતા, તો બીજી તરફ અંદરથી મહત્વાકાંક્ષી સામંતો બળવો કરી રહ્યા હતા. અને આ બધી અસ્થિરતા વચ્ચે એમના જ વફાદાર સેનાપતિ વાઘેલા બંધુઓ રક્ષકમાંથી ધીમે ધીમે શાસક બનવા તરફ આગળ વધી રહ્યા હતા. અને આખરે લગભગ 300 વર્ષના ભવ્ય અને પ્રતાપી શાસન પછી ઈસવીસન 1244ની સાલમાં ગુજરાતના ઇતિહાસનો આ સુવર્ણ યુગ સમાપ્ત થયો. સત્તાનું પરિવર્તન ખૂબ ઝડપથી થયું. છેલ્લા સોલંકી રાજા ત્રિભુવનપાળના અવસાન સાથે જ શક્તિશાળી વાઘેલા સેનાપતિઓએ રાજગાદી પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. અને આ સાથે જ ગુજરાતના ઇતિહાસમાં એક નવા અધ્યાય એટલે કે વાઘેલા વંશની શરૂઆત થઈ. સોલંકીઓનું રાજકીય શાસન ભલે 300 વર્ષમાં સમાપ્ત થઈ ગયું, પણ એમનો વારસો એ તો આજે 1000 વર્ષ પછી પણ જીવંત છે. આ એક બહુ મોટો સવાલ છે કે કોઈ રાજવંશને શું અમર બનાવે છે? તેમનું શાસન અને તેમના વિજયો, કે પછી પથ્થરમાં કંડારેલી તેમની કળા જે સમયને પણ માત આપી દે છે?